પ્રકરણ 4 સર્વોચ્ચ અદાલત। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક ચિત્ર દેખાય છે કે જે વડી અદાલતનું છે, સર્વોચ્ચ અને વડી અદાલત, બરાબર, કે જેમાં મળેલા ચુકાદાનું છે કે વર્તમાનપત્રમાં આવેલા સર્વોચ્ચ અને વડી અદાલતના ચુકાદા આપણને અહીંયા ચિત્રમાં જોવા મળે છે। વર્તમાનપત્રના કટિંગ મૂકેલા છે, બરાબર। તો આગળ જોઈએ કે અહીં તમે જોયું કે વિવિધ અદાલતો ખૂબ ઉપયોગી છે। વિવિધ અદાલતો ચુકાદા સંભળાવે છે, બરાબર, કે દરેક અદાલતો આપણને ચુકાદો સંભળાવે છે, પરંતુ શું આપને ખબર છે અદાલતોની જરૂર શા માટે પડે છે? કે દરેક અદાલતો ન્યાય આપે છે, બરાબર, તેમના નિર્ણયો સંભળાવે છે, પરંતુ આ અદાલતની જરૂર શા માટે પડે છે તે જોઈએ। કે વાંચો અને વિચારો કે લોકોનું હિત, રક્ષણ અને કલ્યાણ માટે કાયદાની જરૂર પડે છે। લોકોના હિત માટે, તેમનું રક્ષણ માટે અને તેમના કલ્યાણ માટે આપણે કાયદા ઘડવાની એટલે નિયમો બનાવવાની જરૂર પડે છે। જ્યારે દેશનો કોઈ નાગરિક અથવા સંસ્થા કાયદાનું ઉલ્લંઘન કરે, જ્યારે કોઈ પણ દેશનો કોઈ નાગરિક અથવા કોઈ પણ સંસ્થા હોય તે આ કાયદાઓ જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરે તો એક નિશ્ચિત પ્રક્રિયા અપનાવવામાં આવે છે। તો એક નિશ્ચિત તેની એક પ્રક્રિયા છે તે અપનાવવામાં આવે છે। આપણા દેશમાં ન્યાયતંત્રમાં ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો, આપણા દેશની અંદર ન્યાયતંત્ર માટે ન્યાય આપવા માટે તાલુકાની અદાલતો છે, જિલ્લાની અદાલતો, વડી અદાલતો, સર્વોચ્ચ અદાલત, એમ સળંગ ન્યાય વ્યવસ્થા છે। કે તાલુકા કક્ષાએ તાલુકાની અદાલત હોય છે, જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત હોય છે, તેના પછી વડી અદાલત હોય છે અને છેલ્લે સર્વોચ્ચ અદાલત, એમ સળંગ એક ન્યાય વ્યવસ્થા છે। ભારતીય લોકતંત્રમાં ન્યાયતંત્ર એ સરકારના 3 અંગોમાંનું મહત્વનું અંગ છે। આપણે આગળ જોયું કે લોકતંત્રમાં 3 જે અંગ છે, સરકારના 3 અંગોમાંનું એક મહત્વનું અંગ છે તે ન્યાયતંત્ર છે। ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે। તેમાં ધારાસભા અને કારોબારીથી આ ન્યાયતંત્ર એ સ્વતંત્ર રહે છે। સ્વતંત્ર ન્યાયતંત્રનો શું મતલબ હોય છે? શું તમારી આજુબાજુની અદાલત અને નવી દિલ્હીમાં સ્થિત સર્વોચ્ચ અદાલત વચ્ચે કોઈ સંબંધ છે? આજે દિલ્હીમાં આવેલી બાજુમાં ચિત્ર જોઈ શકીએ છીએ, જે દિલ્હીમાં આવેલી સર્વોચ્ચ અદાલતનું ચિત્ર છે। આ પ્રકરણમાં તમને આ સવાલોના જવાબ મળશે। તો સૌથી પહેલા આપણે જોઈએ કે આ સર્વોચ્ચ અદાલતની કામગીરી શું હોઈ શકે છે। આપણા દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે। આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ કે આપણા દેશની, ભારત દેશની સર્વોચ્ચ અદાલત દિલ્હીમાં છે। દેશની બધી જ અદાલતોમાં સર્વોચ્ચ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે। દેશની તમામ અદાલતોમાં આ સર્વોચ્ચ અદાલતનું સ્થાન ઊંચું છે। ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજ સર્વોચ્ચ અદાલતનો આરંભ થયો। યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 28 જાન્યુઆરી 1950ના રોજથી આપણા અહીં ભારત દેશમાં અદાલતનો આરંભ થયો। મૂળભૂત હકોના પાલન કરાવવા માટેનો અધિકાર સર્વોચ્ચ અદાલત પાસે છે। આપણા મૂળભૂત હકો છે તેનું પાલન થાય, તે પાલન કરાવવા માટેના જે બધા અધિકારો છે તે સર્વોચ્ચ અદાલત પાસે છે। કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા સર્વોચ્ચ અદાલતમાં ન્યાય મેળવી અરજી કરી શકે છે। કે કોઈ પણ વ્યક્તિ હોય કે પછી કોઈ સંસ્થા હોય, તેમને ન્યાય મેળવવા માટે આ સર્વોચ્ચ અદાલતમાં તેઓ અરજી કરી શકે છે। વિવાદોનો ઉકેલ આપવો, આગળનો મુદ્દો જોઈશું આપણે, વિવાદોનો ઉકેલ આપવો। સર્વોચ્ચ અદાલત નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના વિવાદોને ઉકેલવાનું કાર્ય કરે છે। સર્વોચ્ચ અદાલત નાગરિક અને સરકાર, રાજ્યો વચ્ચેના તથા કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના વિવાદો જે હોય છે, બરાબર, જે સમસ્યાઓ હોય છે તેને ઉકેલવાનું કાર્ય કરે છે।
આને સમજવા માટે આપણે ગુજરાત રાજ્યના નર્મદા બચાવ આંદોલનનો કેસ સમજીએ તો આપણે આ વિવાદને ઉકેલવાનું તે કાર્ય કરે છે. પણ હવે આને આપણે સમજવા માટે જે ગુજરાત રાજ્યના નર્મદા બચાવ આંદોલન થયું હતું તેનો અહીંયા કેસ આપેલો છે તે આપણે જોઈએ. નર્મદા ડેમનો ફોટો આપણે જોઈ રહ્યા છીએ, બાજુમાં દેખાય છે ચિત્ર કે નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની ઊંચાઈ 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ તેની સામે વિરોધ દર્શાવ્યો. નર્મદા નદી પર નવાગામ ખાતેના જળાશયના બંધની જે ઊંચાઈ હતી 110 મીટરથી વધે નહીં તે માટે મધ્યપ્રદેશ તથા પર્યાવરણનું જે જતન કરતી સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેના સામે વિરોધ દર્શાવ્યો હતો. તેઓના મતે આ બંધના બાંધકામથી ત્યાં રહેતા આદિવાસીઓને હટવું પડશે. તેમના મતે શું હતું કે જો આ બાંધકામ 110 મીટરથી ઉપર વધી જશે તો ત્યાં આજુબાજુ રહેતા જે આદિવાસીઓ છે તેમને હટવું પડશે. તેથી તેમના મૂળભૂત અધિકારોનો ભંગ થશે અને જો આ લંબાઈ વધારવામાં આવશે, ઊંચાઈ આદિવાસીઓને હટવું પડશે તો તેમના જે મૂળભૂત અધિકારો છે તેમનો ભંગ થશે. તો રાજ્યો વચ્ચેની આ તકરારોનો નિવેડો લાવવા 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપતા જણાવ્યું. તો આ રાજ્યો વચ્ચે તકરાર હતો, બરાબર, જે ઝઘડો ચાલી રહ્યો હતો તેનો નિવેડો લાવવા માટે 8મી માર્ચ 2006ના રોજ સર્વોચ્ચ અદાલતે એક નિર્ણય આપ્યો, ચુકાદો આપ્યો અને આપતા જણાવ્યું કે વધતી જતી વસ્તીને ધ્યાનમાં લેતા યોજના ઘણી જ અગત્યની છે. સર્વોચ્ચ અદાલતે શું કહ્યું કે જે વસ્તી વધી રહી છે એ વધતી જતી વસ્તીને આપણે ધ્યાનમાં રાખીને જે આ યોજના છે તે ઘણી જ અગત્યની છે. સરદાર સરોવર યોજનાને કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં સુધારાત્મક ફેરફાર થવાની શક્યતા છે. સરદાર સરોવર યોજના છે તેના કારણે સજીવ સૃષ્ટિ અને પર્યાવરણમાં જે સુધારાત્મક ફેરફાર થવાની છે તે શક્યતા છે. આ યોજનાથી ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા જ ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને જો આ યોજના અમલમાં આવે તો ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઘણા જ મોટા ભાગોમાં પાણી પહોંચાડી શકાશે અને તે વિસ્તારમાં રણને પણ આગળ વધતું અટકાવી શકાશે. અને વિસ્તારોમાં જે રણ આગળ વધી રહ્યું છે તે રણને આગળ વધતું પણ અટકાવી શકાશે. તો આ યોજનાથી વિપરીત અસર પામતા લોકોને ક્રમશઃ પુનર્વસન કરાવવામાં આવે અને હવે આ યોજના જો અમલમાં મૂકીશું તેની જેની વિપરીત અસર પામતા લોકો છે તેમને વારાફરતી પુનર્વસન માટે કરાવવામાં આવશે અને આ રીતે તેમના મૂળભૂત અધિકારનો ભંગ પણ નહીં થાય અને તે લોકોને રહેવા માટે બરાબર આવાસ અને ફરીથી તેઓની સગવડ ભરીને આપીશું. તેમ તેમને આ અને આમ કરતા તેમના મૂળભૂત જે અધિકારો છે તેમનો પણ તેમને ભંગ થશે નહીં. આમ તેમણે ચુકાદો આપ્યો. એ પ્રવૃત્તિ કરવાની છે તમારે ઘરે. તો આ રીતે સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો, બરાબર. તો આ યોજના પણ અમલમાં આવી શકશે અને જે આદિવાસીઓ છે તેમના મૂળભૂત અધિકારોનો ભંગ પણ નહીં થાય. તો આ રીતે તેમણે ન્યાય આપ્યો અને ચુકાદો સર્વોચ્ચ અદાલતમાં ન્યાય રીતે મળ્યો. હવે આગળ જોઈએ, ન્યાયતંત્ર સ્વતંત્ર કેમ? ધારો કે એક તાકતવર વ્યક્તિએ તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો હોય. અહીં આપણને ઉદાહરણ આપ્યું કે ધારો કે એક તાકતવર વ્યક્તિ છે, એમણે તમારા પરિવારની જમીન પર કબજો કરી લીધો છે. જે પરિવારની જમીન છે તેણે તે હડપી લીધી છે, પોતાના નામે કરી લીધી છે. તમે એક એવી વ્યવસ્થામાં રહો છો કે જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશને તેના પદ પરથી હટાવી શકે છે. જ્યાં વ્યક્તિઓ કોઈ ન્યાયાધીશ હોય તેમને પણ તેના પદ ઉપરથી હટાવી શકે છે અથવા તેની બદલી કરાવી પણ શકે છે. જ્યારે તમે આ મામલાને અદાલતમાં લઈ જાઓ ત્યારે ન્યાયાધીશ પણ તેની હિમાયત કરતા જોવા મળે છે. તો આપણે આ જ્યારે મામલો હોય છે આપણે અદાલતમાં લઈ જઈએ ત્યારે ન્યાયાધીશ પોતે પણ તેની હિમાયત કરતા જોવા મળે છે. તાકતવર વ્યક્તિનું ન્યાયાધીશ પર જો નિયંત્રણ રહે તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ પણ નિર્ણય લઈ શકે નહીં. જો તાકતવર વ્યક્તિનું ન્યાયાધીશ ઉપર નિયંત્રણ રહે તે
તાકતવર વ્યક્તિનું કયું માનશે ન્યાયાધીશ? તો ન્યાયાધીશ સ્વતંત્ર રૂપથી કોઈ જ નિર્ણય લઈ શકશે નહીં. આગળ, તો સ્વતંત્રતાનો આ અભાવ ન્યાયાધીશને એ વાત માટે મજબૂર કરી દે છે. સ્વતંત્રતાનો જે આ અભાવ જોવા મળે છે તો ન્યાયાધીશની વાત પર મજબૂર કરી દે છે કે તે હંમેશા તાકતવર વ્યક્તિની તરફેણમાં જ ફેંસલો આપવો પડે. તો આ સ્વતંત્રતાનો અભાવ જોવા મળશે ત્યાં ન્યાયાધીશને હંમેશા માટે જે તાકતવર વ્યક્તિ છે તેના જ તરફથી જ ફેંસલો આપવો પડે. પરંતુ ભારતીય બંધારણ આ પ્રકારની દખલગીરી પસંદ કરતું નથી. તો આપણું ભારતીય બંધારણ છે એ આ પ્રકારની દખલગીરી કોઈ જાતનું પસંદ કરતું નથી. આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને કારોબારી ધારાસભાથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આગળને આપણે એક પ્રશ્ન આવ્યો તો તેનો જવાબ છે કે કારોબારી અને ધારાસભાથી તે સ્વતંત્ર કેમ છે? તો આથી આપણા બંધારણમાં ન્યાયતંત્રને આ ધારાસભા અને કારોબારીથી એકદમ સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. આથી એકવાર વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ થઈ ગયા પછી કોઈ ન્યાયાધીશને તેમના પદ પરથી હટાવવા ઘણા જ મુશ્કેલ હોય છે. તો આથી એકવાર જો વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિયુક્તિ થઈ ગયા પછી તે ન્યાયાધીશને તેમના પદ ઉપરથી હટાવવા હોય તે ઘણા જ મુશ્કેલ કામ છે. જો કોઈ વ્યક્તિને એમ લાગે કે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે અદાલતમાં જઈ શકે છે. અને વ્યક્તિને એવું લાગે કે હવે અમને અમારા મૂળભૂત અધિકારો મળતા નથી કે અમારા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો તે પોતે અદાલતમાં જઈ શકે છે. આગળ, વિભિન્ન સ્તરની અદાલતો શું એકબીજા સાથે જોડાયેલી છે કે અલગ અલગ પ્રકારે? આપણે આગળ જોયું અલગ અલગ સ્તરે અલગ અલગ અદાલતો હોય છે કે તાલુકા કક્ષાએ તાલુકા અદાલત, જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલત, તેના પછી વડી અદાલત, સર્વોચ્ચ અદાલત. તો શું આ બધી અદાલતો એકબીજા સાથે જોડાયેલી છે? તો એ મુદ્દો આપણે અહીંયા જોઈએ. જી હા, આ વ્યવસ્થાને સમજવા માટે અપીલની વ્યવસ્થાને જોઈએ. તો અહીંયા કહે છે કે હા, તે એકબીજા સાથે સંબંધ છે. તો આ વ્યવસ્થા સંબંધ જોડાયેલી છે તેને સમજવા અહીંયા એક અપીલની વ્યવસ્થા જોઈએ. આપણે વ્યવસ્થાને સમજવા અપીલ જોઈએ. જો કોઈ વ્યક્તિને એવું લાગે કે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલો ચુકાદો યોગ્ય નથી તો તે તેના ઉપરની અદાલતમાં અપીલ કરી શકે છે. જ્યારે પણ આપણે આપણો કોઈ કેસ કોઈ નાની અદાલતમાં તાલુકા કક્ષાએ તાલુકા અદાલત હોય છે તેમાં આપણે લઈ જઈએ છીએ, બરાબર. પણ ત્યાં આપેલો ચુકાદો આપણને યોગ્ય લાગતો નથી તો આપણે હવે તે જે કેસ છે એ આપણે જિલ્લા કક્ષાએ જિલ્લા અદાલતમાં આપણે દાખલ કરી શકીએ છીએ. તો તેના ઉપરની અદાલતમાં આપણે અપીલ પણ કરી શકીએ છીએ. તો અપીલની વ્યવસ્થાને સમજવા માટે આવો આપણે એક કેસ જોઈએ. તો આ અપીલ કઈ રીતે કરવી એ વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને સમજવા માટે અહીં આપણે એક કેસ જોઈએ. આ કેસમાં હકીકત એ હતી કે રતલામ મ્યુનિસિપાલિટીએ બનાવેલ નવા રોડની દક્ષિણ બાજુએ કેટલાક મકાનો આવેલા હતા. મ્યુનિસિપાલિટીએ જે રોડ બનાવ્યો હતો એ રોડની દક્ષિણ બાજુએ કેટલાક નવા મકાનો આવેલા હતા. આ મકાનોની પાછળ અને કોલેજની હદ સાથે મ્યુનિસિપાલિટીનો જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજને જોડતો હતો. તો આ બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું પસાર થતું. નાળું મતલબ વોકળું. તો કે જે આ બંને વચ્ચેથી જૂનો રોડ અને નવો રોડ સરકારી કોલેજ બરાબર જોડતો રોડ હતો તે બંને વચ્ચેથી ગંદા પાણીનું નાળું પસાર થતું હતું. તેમાં રંગ રસાયણ કારખાનાના ગંદા પદાર્થો કે જેમાંથી રંગ રસાયણોની ગંદી વાસ આવતી હતી. તેમાં ગંદુ પાણી હતું, રંગ રસાયણો હતા, કારખાનાના ગંદા પદાર્થો હતા જેમાંથી ગંદી વાસ પણ આવતી હતી. તેને નાળામાં છોડવામાં આવતા હતા. આ ગંદકીથી મોટી સંખ્યામાં મચ્છરો પણ ઉત્પન્ન થતા હતા અને ગંદકીના કારણે તેની અંદર મોટા પ્રમાણમાં મચ્છરો પણ ઉત્પન્ન થતા હતા. સાથે આ નાળાના કિનારા પર આજુબાજુ રહેનારા જાજરૂ પેશાબ પણ કરતા હતા. આજુબાજુ રહેનારા લોકો પણ ત્યાં પેશાબ શૌચક્રિયા કરતા હતા. રાજ્યનું આરોગ્ય ખાતું પણ ખૂબ મોટી સંખ્યામાં ઉત્પન્ન થતા મચ્છરોને અંકુશમાં રાખવામાં નિષ્ફળ ગયું હતું.
રાજ્યનું જે આરોગ્ય ખાતું આવે તે ખૂબ મોટી સંખ્યામાં જે મચ્છરો ઉત્પન્ન થયા હતા તેને અંકુશમાં રાખવામાં પણ તે નિષ્ફળ ગયું હતું. આથી સ્થાનિક રહીશોએ આ ગંદકીને ખસેડવાની ઘણી અરજીઓ કરી હતી. સ્થાનિક રહેતા લોકોએ આ ગંદકીને ખસેડવાની ઘણી બધી અરજી કરી હતી, પરંતુ તે વિભાગના અધિકારીઓ ગંદકી ખસેડવાની બાબતે સંપૂર્ણ નિષ્ફળ રહ્યા હતા. પરંતુ એ વિભાગના જે અધિકારીઓ હતા એ ગંદકી ખસેડવા માટે બિલકુલ નિષ્ફળ રહ્યા. પરિણામે ત્યાંના સ્થાનિક રહીશો તાલુકાની અદાલત, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગયા. આથી ત્યાંના લોકો તાલુકાની અદાલતમાં ગયા. આગળ જોઈશું. તાલુકા અદાલતે આપેલો જે ચુકાદો છે તે જોઈએ આપણે. મેજિસ્ટ્રેટે અરજદારોની તરફેણમાં ચુકાદો આપતા જણાવ્યું, મ્યુનિસિપાલિટી અને ટાઉન ઇમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટ એ બંને ઉપદ્રવો રોકવા નિષ્ફળ ગયા છે. તેથી આ બંને સંસ્થાને તાત્કાલિક ઉપદ્રવ દૂર કરવાનો હુકમ કરવામાં આવે છે અને 15 દિવસમાં પાકી ગટર લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવી એ તાલુકા અદાલતનો ચુકાદો છે. હવે આગળ જોઈએ. મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલત એટલે કે સેશન્સ કોર્ટમાં લઈ ગઈ. હવે મ્યુનિસિપાલિટી આ કેસને રતલામ જિલ્લાની અદાલતમાં લઈ ગઈ. હવે જિલ્લા અદાલતનો શું ચુકાદો આવ્યો તે જોઈએ કે તાલુકાની અદાલતના ચુકાદાને ગેરવાજબી ઠેરવવામાં આવે છે અને સ્થાનિક રહીશો આ કેસ વડી અદાલત એટલે કે હાઈકોર્ટમાં લઈ ગયા. વડી અદાલતે તાલુકાની અદાલતના હુકમને માન્ય રાખ્યો, પરંતુ તેણે હુકમ આપ્યો કે તો વડી અદાલતે શું કર્યું છે? તાલુકાની અદાલતે હુકમ આપ્યો તો તેને માન્ય રાખ્યો, પરંતુ હુકમ આપ્યો કે વડી અદાલતનો ચુકાદો જોઈએ આપણે. પાકી ગટર લાઈન માટે 15 દિવસના બદલે 7 માસનો સમય આપવામાં આવે કે 15 દિવસના બદલે 7 મહિનાનો સમય આપવામાં આવે. તેમજ ખાડાઓ માટેથી ભરી દેવા જેથી તેમાં પાણી ભરાઈ જતા મચ્છર ન થાય. આ કામ 2 વર્ષમાં પૂરું કરવું. તો રતલામ મ્યુનિસિપાલિટી આ હુકમથી સંતુષ્ટ ન હતી, તો આ ચુકાદાથી પણ તેમને સંતુષ્ટ ન મળી. તેથી તેણે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી. તો સર્વોચ્ચ અદાલતે તાલુકાની કોર્ટના હુકમને માન્ય ગણ્યો અને વધારામાં એક એવો આદેશ આપ્યો. તો આ તાલુકા અદાલતે જે કોર્ટને હુકમ આપ્યો હતો તેને માન્ય ગણ્યો અને વધારામાં એક નવો પણ આદેશ આપ્યો. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો જોઈએ કે મ્યુનિસિપાલિટી અને રાજ્ય સરકાર બંને સામૂહિક રીતે આ પ્રદૂષણ કરતા રંગ રસાયણના પ્લાન્ટને બંધ કરવું. ઉપર જે ચિત્રો છે બધા ચુકાદા આપતા જજના ચિત્રો છે. છેલ્લે સર્વોચ્ચ અદાલતે આવો ચુકાદો આપ્યો. તો આપણે જોયું બરાબર કે દરેક અદાલત એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલી છે. આગળ છે, શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે છે કે શું દરેક વ્યક્તિ અદાલતની શરણમાં જઈ શકે ખરી? તો આપણે આગળ પણ જોયું કે દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારોનું રક્ષણ માટે અદાલતમાં જઈ શકે છે. હા, દરેક વ્યક્તિ પોતાના મૂળભૂત અધિકારો સાચવવા માટે, તેનું જતન કરવા માટે, તેનો ભંગ થાય તો તે જઈ શકે છે. પરંતુ વાસ્તવમાં ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે. પરંતુ વાસ્તવિક એ છે કે ગરીબોને અદાલતમાં જવું ઘણું મુશ્કેલ હોય છે. કાનૂની પ્રક્રિયામાં ન કેવળ ઘણા પૈસા અને કાગળોની કાર્યવાહીની જરૂર પડે છે. કાનૂનમાં કઈ વધારાની પ્રક્રિયા તો ઠીક છે, પણ તેમાં ઘણા પૈસા અને કાગળ કામ પણ ઘણું જરૂરી છે. પણ તેમાં સમય પણ બહુ લાગે છે અને તેમાં સમય પણ ઘણું નીકળી જાય છે. જો કોઈ ગરીબ આદમી વાંચવા લખવાનું જાણતો નથી અને તેનો આખો પરિવાર મજૂરીથી ગુજરાન ચલાવતો હોય તો અદાલતમાં જવાનું અને ન્યાય મેળવવાનું કામ તેના માટે ઘણું મુશ્કેલ હોય છે. બરાબર. જે ગરીબ પરિવાર છે તે વાંચતા લખતા તેને નથી આવડતું, બરાબર, અને આખો પરિવાર મજૂરી કરીને તે પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, તો તેમને આટલા પૈસા કાઢવા અને આટલા બધા દિવસો વેડફવા અને તેમને કાગળ કામની જરૂર હોય તો ભણતા પણ નથી આવડતું, તો એ લોકો માટે ન્યાય મેળવવું ઘણું જ મુશ્કેલ હોય છે. બાજુમાં ચિત્ર જોઈએ છે આપણે, હાથગાડું ખેંચતો મજૂર દેખાય છે. આ બાબત ધ્યાનમાં રાખીને 1980ના દશકામાં સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજીની વ્યવસ્થાનો સ્વીકાર કર્યો છે.
તો આ બાબત ધ્યાનમાં રાખીને ઈસવીસન 1980માં સર્વોચ્ચ અદાલતે કે જાહેર હિત અરજીની એક વ્યવસ્થા સ્વીકારી છે. આ રીતે સર્વોચ્ચ અદાલતે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કર્યો છે. સર્વોચ્ચ અદાલતે કે ન્યાય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તેવો એક પ્રયાસ કરેલ છે. ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે જેના અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. તો ન્યાયતંત્ર તરફથી કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાને એવો હક આપ્યો, અધિકાર આપ્યો છે કે એવા લોકો તરફથી જનહિતની અરજી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે જેના અધિકારોનો ભંગ થઈ રહ્યો છે, ઉલ્લંઘન થઈ રહ્યું છે. તે આ અરજી વડી અદાલત અથવા તો સર્વોચ્ચ અદાલતમાં જ કરી શકે છે. બરાબર. 1980ના દાયકા પછી જાહેર હિતની અરજીના માધ્યમથી ઘણા બધા મુદ્દા પર લોકોને ન્યાય આપવામાં આવ્યા છે. જાહેર હિતની અરજી દ્વારા ઘણા બધા મુદ્દા ઉપર લોકોને ન્યાય આપવામાં આવ્યો છે. મજૂરોને અમાનવીય શ્રમથી મુક્તિ અપાવવા માટે જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ જાહેર હિતની અરજીનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કે બિહાર જેલમાં સજા ભોગવ્યા પછી પણ તેમને છોડી દેવામાં નથી આવ્યા તેવા કેદીઓને છોડાવવા માટે પણ આ જાહેર હિતની અરજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ન્યાયતંત્રને જ્યારે એમ લાગે કે જનસમૂહનો કોઈ વર્ગ માનવ હકનો ભંગ થઈ રહ્યો છે, કે ન્યાયતંત્રને એવું લાગે કે જનસમૂહના કોઈ પણ વર્ગમાં માનવ હકોનો ભંગ થઈ રહ્યો છે, તે મુદ્દે તે પોતે પોતાના ધ્યાનમાં લઈ જરૂરી ન્યાય જાહેર હિતમાં આપી શકે છે. અહીંયા આટલું જાણો કે સરકારી સહાયતા પ્રાપ્ત શાળાઓમાં બાળકોને બપોરે જે ભોજન, મધ્યાહન ભોજન આપવામાં આવે છે તેની વ્યવસ્થા પણ એક જાહેર હિતની અરજીના ફળ સ્વરૂપે જ થઈ છે. તો મૂળભૂત હકો સાથે તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો આ અરજી કરનાર વ્યક્તિ અને વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે. આ મૂળભૂત હક સાથે જો તેના અમલના ઈરાદાથી દાખલ કરવામાં આવતી જે જાહેર હિતની અરજી જો અયોગ્ય હોય તો અરજી કરનાર વ્યક્તિઓ કે સંસ્થાને સર્વોચ્ચ અદાલત દંડ પણ કરી શકે છે.